આગળ વાત કરીએ તો અમદાવાદમાં સવારથી ચાલુ છે મેગા ડ્રાઈવ। અમદાવાદના અનેક વિસ્તારોમાં પોલીસની ડ્રાઈવ ચાલુ છે। મીઠાગઢી 6 રસ્તા પાસે પોલીસની ડ્રાઈવ, વાડજ વિસ્તારમાં પણ પોલીસની ડ્રાઈવ। નિયમોનો ભંગ કરનાર સામે પોલીસની કાર્યવાહી, અનેક લોકોને ઈ મેમો આપવામાં આવ્યા છે। અમદાવાદમાં પોલીસની મેગા ડ્રાઈવ। અમદાવાદમાં પોલીસે ટ્રાફિક ડ્રાઈવ યોજી છે। મીઠાગઢી 6 રસ્તા પાસે પોલીસની ડ્રાઈવ, વાડજ વિસ્તારમાં પણ પોલીસની ડ્રાઈવ। અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અમદાવાદમાં સવારથી ચાલુ છે મેગા ડ્રાઈવ। મીઠાગઢી 6 રસ્તા પાસે પોલીસની ડ્રાઈવ। અત્યારે વાડજ વિસ્તારમાં ઉસ્માનપુરા આવેલું છે, ત્યાં એક ગલી છે, ત્યાં અત્યારે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। અને અત્યારે આ ફોર્ચ્યુનર ચાલક છે જે લેડીઝ ચલાવી રહી છે, અને તે અત્યારે બ્લેક ફિલ્મ છે। તમે જે દ્રશ્યો જોશો, હું કેમેરામેનને કહીશ કે નજીક જઈને બતાવવામાં આવે કે બ્લેક ફિલ્મ કાચ છે, અને આ બ્લેક ફિલ્મ કાચ જે નિયમોનો ભંગ થઈ રહ્યો છે, અને હાઈકોર્ટની ટકોર બાદ જે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે કે જે ડ્રાઈવ 3 સપ્ટેમ્બરથી લઈને 17 સપ્ટેમ્બર સુધી ચાલવાની છે। અને જે પણ અત્યારે જે પણ નિયમોનો ભંગ કરતું હશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થશે તેવી અત્યારે હાઈકોર્ટ અને પોલીસ પણ કાર્યરત છે કે આવી જે પણ કાર હોય છે તેને રોકવામાં આવે અને તેની અટકાયત કરવામાં આવે, અને તેની સામે નિયમોનો જે ભંગ થઈ રહ્યો છે તે દંડ ફટકારવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। મેમ, બ્લેક ફિલ્મ છે, શું કહેશો? અત્યારે મેડમ વાત કરવા પણ તૈયાર નથી કે બ્લેક ફિલ્મ છે, તો કોઈ જવાબ આપવા પણ તૈયાર નથી કે એક કાચ પણ ચડાવી દે છે। એક તો તમારે ભૂલ કરવી છે, તમારે નિયમોનો ભંગ કરવો છે, અને જ્યારે સામાન્ય જનતા સામે જવાબ માગવામાં આવે તો ત્યારે કઈ રીતનું કરી શકે મેડમ? કે મેડમે જે અત્યારે જે રીતના કાચ બંધ કરી દીધો છે, તો કઈ રીતનું શું છે આ બ્લેક ફિલ્મ છે, ફોર્ચ્યુનર કાર છે, એનો મતલબ એવો થોડી કે તમારી જોડે રૂપિયા હોય તો તમે કંઈ પણ કરી શકો, નિયમોનો ભંગ પણ કરી શકો? સાહેબ, અત્યાર સુધીમાં કેટલી ગાડીઓ તમે પકડી છે? અત્યાર સુધીમાં મેં કમસે કમ 35 ગાડી પકડી આજે। બધાને મેમો ફટકારવામાં આવે છે? મેમો ફટકારવામાં આવે। કેટલા લોકો નિયમોનો ભંગ કરે છે અને કેટલા પાલન કરતા હશે? 60% લોકો નિયમોનો ભંગ કરે છે અને 40% જ પાલન કરે છે। જે રીતે આ મેડમે કાચ બેન બંધ કરી દીધો, આપણે એના કાયદેસરનો મેમો આપીશું ડાર્ક ફિલ્મનો, બરોબર છે, અને આપણે એમને કહીશું કે તમે ડાર્ક ફિલ્મ ઉતારી દો। તમે અત્યારે એક ડાર્ક ફિલ્મ ઉતારશો? અત્યારે એમને કાચ ખોલાય છે, એમને ઓલરેડી ગાડી બંધ કરી દીધી છે, ખખડાવું છું તો ખોલતા છે નહીં। તો એમને જે અત્યારે પોલીસના કામમાં અટકણો લાવી રહ્યા છે, તો શું કરશો તમે? અત્યારે તો એમને મેમો આપું જ છું અને કાચ ખોલાઈને કાચ બી કઢાવું છું, કાળા કાચ કઢાવું છું। જે રીતે સાહેબે કીધું કે તે કાળા કાચ પણ કઢાવે છે અને મેમો પણ ફટકારવામાં આવે છે, પણ ક્યાં સુધી આવું જે સામાન્ય પબ્લિક હોય છે તેમના માટે શું નિયમો હોય છે, અને આવી રીતના જે મોટી મોટી ગાડીઓ લઈને જે રસ્તા ઉપર નીકળી જાય છે, અને જે મેડમો હોય છે તે અત્યારે કાચ બંધ કરી દે છે અને આપણને કોઈ જવાબ આપતા નથી। અત્યારે તમે જે મીઠાખલી વિસ્તાર છે, તે 4 સર્કલ આવેલું છે મીઠાખલી, ત્યાં અત્યારે પાછળ જોઈ શકો છો કે રામાપીરની નંબર પ્લેટ લગાવવામાં આવી છે, પાછળની નંબર પ્લેટ છે જ નહીં। બ્લેક પ્લસ કે બ્લેક ફિલ્મ કાચ કરવામાં આવ્યા છે। શું કારણ હોઈ શકે આનું કે બ્લેક ફિલ્મ કાચ કરાવવાની જરૂર શું પડે? શું એવા કામ હશે કે બ્લેક ફિલ્મ કાચ કરાવવાની જરૂર પડે? કેમ બ્લેક ફિલ્મ કાચ છે મિત્ર? સવારે તડકા માટે રાખવામાં આવ્યા। એટલે લીગલ આપેલી છે, તમને પરમિશન આપેલી છે કોઈ? ના, કોઈ નહીં। તો પછી બ્લેક ફિલ્મ કાચ શેના માટે? આ તો સાહેબ તડકાના લીધે લગાય, કુલિંગ આવે એની માટે। એવી કોઈ પરમિશન છે કે તડકો હોય તો તમે લગાવી શકો એવું કંઈ ના, છે? એવું કંઈ નથી તો પછી કેમ લગાવ્યું? સાહેબ, આ તો કીધું તો ખરી, કુલિંગ માટે લગાવ્યું। કુલિંગ માટે લગાવ્યું એટલે આ લીગલ છે એવું કહેવા માંગો છો? તો પછી કેમ લગાવો છો એમ કોણ મને? સાહેબ, એમને કુલિંગ માટે જ લગાવ્યું, મેં તો કીધું તો ખરી, બીજું કોઈ કામ। જે રીતે કહેવામાં આવે છે કે કુલિંગ માટે લગાવવામાં આવ્યું છે, પણ આ એક ઇલીગલ વસ્તુ છે કે બ્લેક ફિલ્મ જે લગાવવામાં આવે છે, હાઈકોર્ટે પણ કીધું છે કે બ્લેક ફિલ્મ ન લગાવવી જોઈએ અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। અત્યારે પણ એક સ્વિફ્ટ કાર છે જે ટેક્સી પાર્કિંગ છે, તે પણ પાછળ પણ નંબર પ્લેટ નથી, આગળ પણ નંબર પ્લેટ છે કે નહીં તે જોઈ લઈએ કે કઈ રીતનું છે। આગળ એક ટેક્સી પાર્કિંગ તમે નંબર પ્લેટ જોઈ શકો છો, તે આગળ નંબર પ્લેટ છે, ફક્ત આગળ જ, પણ પાછળ નંબર પ્લેટ નથી। એનું શું કારણ હોઈ શકે? એક તો બ્લેક ફિલ્મ
પ્લસ કે ટેક્સી પાર્સિંગ અને એમાં પણ પાછળ નંબર પ્લેટ નહીં. શું હશે એનું કારણ? લોકોને પૂછીએ તો નવા નવા બહાના કાઢવામાં આવે છે. કેમેરામેન ધનેશ આચાર્ય સાથે સ્મિત ઉપાધ્યાય.